ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે તારીખ 28 સોમવાર. ખેડૂતોને એરંડા સસ્તામાં લૂંટી લીધા બાદ પાકનો અંદાજમાં ઘટાડો થયો. નિર્દોષ ખેડૂતોને લૂંટતી ટોળકી વર્ષોથી પહેલાં ઢગલાબંધ પાક બતાવે અને પછી ઘટાડો બતાવે. અંદરો અંદર ડખા થાય ત્યારે જ મિત્રો આ અહેવાલો બહાર આવે. હવે આપણે જોઈ લઈએ અહેવાલ શું કહે છે. ખેતરમાં રાત દિવસ કાળી મજૂરી કરતા ખેડૂતોને પૈસાના જોરે કેમ લૂંટવા તેનું સૌથી મોટું ઉદાહરણ એરંડાના ખેડૂતોને લૂંટનારાઓ દ્વારા દર વર્ષે જોવા મળી રહ્યું છે. હજુ ખેતરમાં એરંડા ઊભા હોય ત્યારે 5 સ્ટાર હોટલમાં મિજબાની ગોઠવી બધા એકસાથે કહે કે એરંડાના ઢગલાબંધમાં પાક્યા છે. આથી જેવા ખેતરમાં એરંડા પાકે ત્યારે ખેડૂતોને લૂંટવા હોય તે બધા લૂંટવા માંડો તેવો સ્પષ્ટ સંદેશ આખી બજારમાં ફરવા લાગે. બધા એકસાથે મળી ઢગલાબંધ ઉત્પાદનનો પ્રસાર કરે એટલે વિદેશમાં દિવેલ ખરીદનારા પણ સસ્તા ભાવે માંગવા લાગે. એટલે અહીં બજારમાં એરંડાના ભાવ સડસડાટ ઘટવા લાગે. ભોળા ખેડૂતો આખી રમત સમજતા નથી. આથી દરરોજ ભાવ ઘટે એટલે ગભરાટના માર્યા જે ભાવ મળે તે ભાવ એરંડા વેચી લૂંટાતા આવ્યા છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે 5 સ્ટાર હોટલમાં યોજાયેલી મિટિંગમાં બધાએ ઢગલાબંધ એરંડાના પાકવાનો અંદાજ મૂક્યો ત્યારે એરંડા ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટું નામ ધરાવતા મુંબઈ સ્થિત ગ્રુપના વડાએ હિંમતથી કહ્યું હતું કે 15 થી 15.50 લાખ ટન જ એરંડા પાકશે. એ વખતે એમની વાતને કોઈએ ધ્યાનમાં લીધી નહોતી, પણ એમણે જે 3 મહિના પહેલાં કીધું હતું તે અત્યારે ચાસું હતું અને આજે પણ ચાસું પીડ્યું છે. એરંડાના એક બુઝુર્ગ અને વર્ષોના અનુભવે જણાવ્યું હતું કદાચ એક વર્ષ આવું બને, પણ દર વર્ષ પહેલાં ઢગલાબંધ એરંડાના પાકનો અંદાજ મુકાય અને જેવા ખેડૂતોના ઘરમાંથી એરંડા બજારમાં વેચાય એટલે બધા ભેગા મળીને કહે કે એરંડાનું ઉત્પાદન તો બહુ ઓછું થયું છે. આ વર્ષે એરંડાના ખેતરમાં ઊભા હતા ત્યારે ઠંડી ગરમીની અનિયમિતતાને કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સુકારાનો રોગ વ્યાપક પ્રમાણમાં બધાને દેખાતો હતો. નાનો છોકરો પણ જોઈને કહી શકે કે એરંડાનો પાક આ વર્ષે ઓછો થશે. આવી સ્થિતિમાં આધુનિક ઉપકરણો અને વર્ષોના અનુભવી તજજ્ઞો ખેતરે ખેતરે ફરી સર્વે કર્યા બાદ એમ કહે કે ઢગલાબંધ એરંડા પાક્યા છે. આવું શક્ય બને ખરું? આ બાબતને ખેડૂતોને લૂંટવાનું કાવતરું નહીં તો શું કહેવું? આવા આધુનિક ઉપકરણો વડે સર્વે કરનારાઓ હજુ 3 મહિના પહેલાં 18.22 લાખ ટન એરંડા પાકવાનો અંદાજ મૂક્યો હતો. અત્યારે એવું કહે છે કે 18.22 લાખ ટન નહીં, પરંતુ એરંડાનું ઉત્પાદન 15.51 લાખ ટન જ થશે. માત્ર 3 મહિનામાં એવું તો શું બન્યું કે એરંડાનું ઉત્પાદન 2.62 લાખ ટન ઘટી ગયું. એરંડાનું વાવેતર આ વર્ષે 12% ઘટ્યું હતું અને ઠંડી ગરમીની સડ ઉત્તર મોટા પ્રમાણમાં હોય. એરંડાના પાક માટે અત્યાર સુધીના વર્ષોમાં ન જોઈ હોય તેટલી પ્રતિકૂળતા હતી, છતાં 12% વાવેતરના ઘટાડા સામે ઉત્પાદન ફક્ત 8.4% ઘટેલું બતાવ્યું હતું. 3 મહિના પહેલાં જ જ્યારે ઢગલાબંધ પાકનો અંદાજ મુકાયો ત્યારે આખી માર્કેટમાં 15 લાખ ટન એરંડા પાકવાનો અંદાજ મુકાતો હતો અને આધુનિકતાનો અંશળો ઓઢનારાઓએ ખેડૂતોને લૂંટવાના બદ ઇરાદો એટલો બુલંદ હતો કે ઢગલાબંધ ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો. હવે સમય આવી ચૂક્યો છે ખેડૂતોને લૂંટનારી ટોળી સામે બધા ખેડૂતોએ બુલંદ અવાજ ઉઠાવી સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે ખેડૂતોને લૂંટતા આવા અંદાજો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આમાં તમને મિત્રો ખ્યાલ આવે જીરામાં અને કપામાં શું બનતું હોય છે? ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.